મેઘરજના એપલોડાના સરપંચને લઈ અને મોટો વિવાદ સામે આવ્યો છે। સરપંચને 3 સંતાનો હોવાની અરજી ટીડીઓને મળી છે। ટીડીઓ દ્વારા પુરાવા સાથે હાજર રહેવા માટે સરપંચને નોટિસ ફટકારી છે। સરપંચ નયનાબેન પટેલને 3 સંતાન હોવાની અરજી થઈ છે। અગાઉ 2 વખત હાજર રહેવા માટે નોટિસ તેમને આપવામાં આવી હતી। સરપંચ 45 દિવસની રજા પર હોવાનો પણ પંચાયતમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો છે, જેમાં 4 વર્ષ બાદ ઉઠેલા આ પ્રશ્નથી ગ્રામ પંચાયતની અંદર રાજકીય માહોલ અત્યારે ગરમાઈ ગયો છે। એક જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવી છે, જે બાબતને ધ્યાનમાં લઈને સરપંચને 19 તારીખે સુનાવણી માટે મુદત આપવામાં આવી હતી। 19 તારીખે સરપંચશ્રી હાજર નથી રહ્યા। ત્યારબાદ 22 તારીખે પણ સુનાવણી રાખવામાં આવી હતી, 22 તારીખે પણ હાજર નથી રહ્યા। ત્યારબાદ ગ્રામ પંચાયતથી અત્રે જાણ કરવામાં આવી છે કે પ્રસૂતિના કારણે સરપંચશ્રીએ 45 દિવસની રજા માંગણી કરી છે, જે બાબતે અત્રેથી પંચાયત ધારાની જોગવાઈ મુજબ ગ્રામ પંચાયતે જ સરપંચશ્રીની રજા મંજૂર કરી અને ચાર્જની વ્યવસ્થા કરવાની છે, જેથી સરપંચશ્રીની પ્રસૂતિ બાદ હાજર થયા બાદ તેમની સુનાવણી રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે।